જૂનાગઢની વાત કરવામાં આવે તો શહેરના પ્રવાસન સ્થળો એટલે કે સકરબાગ પ્રાણી સંગ્રહાલય, ઉપરકોટ કિલ્લો તેમજ ગિરનાર રોપવે જેવા સ્થળો પર વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે। ત્યારે ચાલુ વર્ષે અસહાય ગરમી હોવા છતાં પણ ઉનાળાના વેકેશન દરમિયાન સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પ્રવાસીની સંખ્યામાં ગત વર્ષની સરખામણીમાં 13,000 જેટલા વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાં ગત વર્ષે બાળકો તેમજ પુરુષો મહિલાઓએ મળી 1 લાખથી વધારે પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જ્યારે ચાલુ વર્ષે ઉનાળા વેકેશન દરમિયાન 1,76,000 જેટલા પ્રવાસીઓ મુલાકાત લીધી હતી। સકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ દેશોના પશુ પક્ષીઓ જેવા મળે છે અને નેચરની દૃષ્ટિએ ઝૂનું ખાસ મહત્વ રહેલું છે। પ્રવેશ ફી બાળકો માટે ₹20 તેમજ બાળકોથી મોટા તમામની ફી ₹40 છે અને ખાસ તો પર્યાવરણ માટે મહત્વના દિવસોમાં પ્રવેશ નિઃશુલ્ક આપવામાં આવે છે। સકરબાગ ઝૂ જુનાગઢ ખાતે સ્થિત છે અને આ વિસ્તારમાં એટલે કે સૌરાષ્ટ્રમાં ફરવા માટેનું બહુ જાણીતું ખ્યાતનામ સ્થળ છે। અહીં અલગ અલગ વિશ્વના ઘણા બધા અલગ અલગ દેશ, અલગ અલગ ખંડોના પ્રાણી, પક્ષી, સરીસૃપ રાખવામાં આવતા હોય છે અને નેચર એજ્યુકેશનની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। ગત વર્ષની વાત કરીએ તો ઉનાળાના વેકેશન દરમિયાન વર્ષ 2025માં કુલ 1,63,000 જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી 1,21,000 જેટલા એડલ્ટ હતા અને 33,800 જેટલા વિદ્યાર્થી બાળકોએ આમાં મુલાકાત લીધી હતી। તો એમ કરીને કુલ 1,63,000 ટુરિસ્ટે મુલાકાત લીધી હતી। ચાલુ વર્ષના વેકેશનની વાત કરીએ તો વર્ષ 2026માં ઉનાળાના વેકેશન, બાળકોનું જ્યારે ઉનાળાનું વેકેશન હોય છે તે દરમિયાન કુલ 1,29,000 એડલ્ટ્સ તેમજ 36,000 બાળકોએ ઝૂની મુલાકાત લીધી છે। એમ કરીને કુલ 1,76,000 ટુરિસ્ટ આ વર્ષે વેકેશન દરમિયાન મુલાકાત લીધેલ છે। તો તે જોતા જણાય છે કે લગભગ 13,000 જેટલા મુલાકાતીઓની સંખ્યા આ વર્ષે વધવા પામી છે। ટિકિટની વાત કરીએ તો એડલ્ટ માટે ₹40 ટિકિટ છે પ્રવેશ ફી અને બાળકો માટે ₹20 પ્રવેશ ફી છે। સાથે સાથે કેટલાક પર્યાવરણની દ્રષ્ટિએ મહત્વના દિવસો જ્યારે હોય છે ત્યારે સરકારશ્રીની સૂચના અને GR મુજબ આપણે ફ્રી એન્ટ્રી પણ અહીંયા કરાવતા હોઈએ છીએ। સર, ઉનાળુ વેકેશન પૂરું થયું છે, આ વર્ષે પ્રવાસીઓનો કેવો ધસારો રહ્યો, શું કહેશો? ઉપરકોટની જે આપણે વાત કરી રહ્યા છીએ, બહુ સારો પ્રવાસીનો ધસારો રહે છે। જ્યારથી ઓપનિંગ થયું છે, જે વર્ડ ઓફ માઉથ છે એ સતત ફેલાતું રહે છે, ઇન્ડિયામાં પણ, ઇન્ડિયાની બહાર પણ। ગયા વર્ષના આ વર્ષને કમ્પેર કરીએ વેકેશનમાં તો ગયા વર્ષે લગભગ 48,000 લોકો આવ્યા હતા, પ્રવાસી આવ્યા હતા। આ વખતે 51,000 આવ્યા છે, લગભગ 6%નો ગ્રોથ છે। સ્પેસિફિકલી 5મા મહિનાની વાત કરીએ તો ત્યારે 17%નો ગ્રોથ જોવા મળ્યો હતો। તો આ જે બધું જે સારી સારી સુવિધાઓ મળે છે, ટુરિસ્ટને ફેસિલિટી મળે છે, નવા નવા ઇવેન્ટ્સ થાય છે, ગોલ્ફ કાર્ટ છે, અહીંયા બેસવાની સુવિધા છે, ફૂડ કોર્ટ છે, એ બધું આકર્ષી રહ્યું છે। બીજું એક અમારું ફીડબેક બહુ સારું લોકોનું આવ્યું હતું કે ભાઈ બુક માય શો પર શોધ્યું તો ઉપરકોટ મળ્યું નહીં, તો રિસન્ટલી 2-3 દિવસ પહેલા જ ઉપરકોટની ટિકિટ બુક માય શોમાંથી પણ મળી રહી છે, તો લોકોનો એમાં પણ પોઝિટિવ રિસ્પોન્સ આવી રહ્યો છે।